નામથી વાત કરો। મારું નામ અલિફિયા વખારિયા છે। હું આત્મીય યુનિવર્સિટીથી આવી છું। અમે લોકો એક સાયકોલોજીકલ રિસર્ચ માટે આવ્યા છે। જે રિસર્ચ છે સિંહો એક માનવ ઘાતક કઈ રીતે બની શકે છે। જેટલા હમણાં આપણા કિસ્સાઓ આપણે જોયા છે કે જે સિંહ છે એ એક શિશુ માનવને લઈ ગયું છે અને એનું મરણ કર્યું છે અને એવા ઘણા બધા કિસ્સા આપણે જોઈએ છે। એ બધા કિસ્સા માણસને કઈ રીતે ઇફેક્ટ કરે છે, માણસોના કામને કઈ રીતે ઇફેક્ટ કરે છે અને એ બધી વસ્તુને આપણા દેશ ઉપર ને આપણા બધા માણસો ઉપર કઈ રીતે ઇફેક્ટ થાય છે એ બધી વસ્તુને લઈ અને અમે એક સાયકોલોજીકલ રિસર્ચ કરવા માટે નીકળ્યા છે। જેના માટે અમે ઘણા બધા ગામોમાં કર્યા છે, ઘણા બધા માણસોની રાય લીધી છે અને એના માટે થઈ અને અમે લોકો એક ખેડૂત, એક પશુચારક થી લઈ અને અમે એક SBI મેનેજર સુધી પહોંચ્યા છીએ। એ બધાએ પોતપોતાના અલગ અલગ ઓપિનિયન આપ્યા છે અને બધાનો ઓપિનિયન ક્યાંક ને ક્યાંક અલગ છે। જો હું તમને જણાવું કે શું માણસોની અલગ અલગ વિચારધારણા છે, તેમાં તમે એવું કહી શકો કે જે ખેડૂત છે એ સિંહને પોતાનો રક્ષક માને છે। કઈ રીતે કે સિંહ એવું વિચારે છે કે જે જંગલી પ્રાણીઓ છે કે જેમ કે તમે ઘડ કહી દો કે પછી નીલગાય કહી દો, એ લોકો એના પાકને નુકસાન પહોંચાડી શકે છે, પણ એ જે સિંહ છે એ પ્રાણીઓને, જંગલી પ્રાણીઓને રોકે છે કે જે એમના જે પાક છે એને કોઈને નુકસાન નથી પહોંચવા દેતું અને એના લીધે એ એક બહુ સારું અને એક સુરક્ષિત યંત્ર છે ખેડૂતો માટે। બીજા તમે જે પશુચારકોને લઈ લો તો પશુચારકો એવું વિચારે છે કે સિંહ છે એ આમ રેગ્યુલરલી કે ગમે ત્યારે એના જે એ લોકો પોતાના જે પશુઓ છે, નાના પશુઓ બકરીથી લઈ અને મોટા પશુઓ કે જે ગાય ને બધું છે એને નુકસાન પહોંચાડવા નથી આવતું। જ્યારે કોઈ બહારના લોકો જેમ કે જે લોકો લાયન સફારી ઓર એલ્સ લાયન વ્યૂ એન્ડ એવું બધું કરવા માટે આવે છે ને, એના માટે થઈ અને એ લોકો સિંહની લાઈફને ડિસ્ટર્બ કરે છે અને એ ડિસ્ટર્બન્સથી સિંહને એટલું ઇફેક્ટ કરે છે કે એ પોતાના બચાવ માટે થઈને હુમલા તક કરી દે છે અને એ હુમલામાં કેટલા લોકોની હત્યા થાય છે અને એ બચાવને માણસો હુમલો જ સમજે છે અને એના લીધે ઘણું નેગેટિવ ઇફેક્ટ થાય છે, માણસોની લાઈફ તક લેવાઈ જાય છે। તમારા મતે શું હોય સિંહ છે ને બધા માણસો માટે એક અલગ અલગ ધારણા ધરાવે છે। જેમ મેં તમને કીધું કે ખેડૂતો માટે એક સારું છે અને જે પશુચારક છે એના માટે એક ખરાબ લઈ આવ્યું છે। સિંહ પોતે આપણે ઇન્ડિવિજ્યુઅલી કહી શકીએ ને તો આપણે એને ખરાબ ન કહી શકીએ। અમે લોકો પહેલા જ્યારે અમે એક શહેર વિસ્તારમાં વર્ષોથી રહેલા છીએ તો અમને સિંહનું એટલું બધું કઈ ખબર નહોતી। અમે સિંહને એક જંગલી પ્રાણી વિશે જ ઓળખતા હતા, પણ અમે અહીંયા આવ્યા, અમે સિંહની વિશે આટલી બધી માહિતીઓ મેળવી, સિંહ શું કરે છે, ક્યારે દેખાય છે, કેમ હુમલો કરે છે, બધું જાણ્યું અને એ વસ્તુ અમારા લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ સારી રીતે કામ લાગી। એમાં હું તમને એવું કહેવા માંગુ કે સિંહ કઈ રીતે એક્ઝેક્ટલી ઇફેક્ટ કરે તો તમે એવું કહી શકો કે સિંહ કોઈ દિવસ નેગેટિવલી ઇફેક્ટ નથી કરતું। મોસ્ટ ઓફ ધ ઓપિનિયન, મોસ્ટ ઓફ ધ માણસોના એવા જ આવ્યા છે કે સિંહ એક પોતાની રીતે એક ઇન્ડિપેન્ડન્ટ એન્ડ સારું પ્રાણી છે જે પોતે જંગલી શિકારો કરે છે, જે એનું જે ઓલું ખોરાક હોય એને જ લેવા માટે જાય છે। નમસ્કાર, મારું નામ વરદા લિંબાસિયા છે। હું આત્મીય યુનિવર્સિટીમાંથી આવું છું। અહીંયા અમે સર્વે કરવા આવ્યા છીએ એશિયાટિક લાયન ઉપર। એશિયાટિક લાયન આપણા ગુજરાતની જ ધરોહર નથી પણ આખા વિશ્વની ધરોહર છે, તો એને સાચવી રાખવી એક આપણી ફરજ છે। તો આ સર્વે દરમિયાન અમને જાણવા મળ્યું કે માલધારી અને ખેડૂતોની એક માંગ છે કે સિંહ જ્યારે એના પશુપાલન ઉપર હુમલો કરે છે તો પછી એને સરકાર પૂરતું વળતર નથી આપતી અને વળતર આપવા એ લોકો અરજી કરે છે તો 4-5 મહિનાને કોઈક વાર વર્ષ પણ લાગી જાય છે, તો એને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે। તો આ માંગ છે કે એનું વળતર પૂરતું આપો। 1 લાખ રૂપિયાનું તો એનું પશુપાલનનું માલ હોય છે, પણ જ્યારે સિંહ હુમલો કરીને એને લઈ જાય છે તો એને વળતરમાં કાંઈ મળતું નથી, 5-10 હજાર મળે છે, તો એનાથી ખેડૂતોને કાંઈ થવાનું નથી। તો એટલે એને પૂરતું વળતર આપો, એ જ અમારી માંગ છે ને। મારું નામ જીયા ખલિયાની છે। અમે આત્મીય યુનિવર્સિટીમાંથી અમરેલી જિલ્લામાં વિઝિટ કરવા આવ્યા હતા અને ગામના લોકોને સિંહ વિશે બધા પ્રશ્નો પૂછ્યા અને ગામના લોકોનું સારું એવું રિસ્પોન્સ હતું અને એ લોકોએ અમને સપોર્ટ કર્યો। બધા અમે જે પ્રશ્નો પૂછ્યા એના વ્યવસ્થિત રીતે જવાબ દીધા અને જે સાચા જવાબ હતા એ જ દીધા। અને સિંહ વિશે અમને એવું જાણવા મળ્યું અહીંયા કે અમુક વિસ્તારમાં ગમે ત્યાંથી આમ સિંહ આવી જાય એનું કઈ નક્કી ન હોય અને આમ દિયાત પછી આમ બહાર ન નીકળવું જોઈએ ને ગામના લોકો વહેલા સુઈ જાય ને રાતે આમ ઓછું જવાનું પ્રિફર કરે ને એવું બધું અહીંયા લોકોને અમને જણાવ્યું। તમે ક્યાંથી આવો છો ને અહીંયા શું માટે આવ્યા આખી વાત કરો નામ। અચ્છા, મારું નામ છે સુજાન જુણેજા। હું આત્મીય યુનિવર્સિટી રાજકોટથી આવેલી છું
અમને અહીંયા અમરેલી જિલ્લાના અમુક નાના ગામડામાં કે કેમ સિંહ કોને ઉપર કેમ હુમલો કરે છે, ગામમાં ક્યારે આવી જાય છે, ગામના રહેવાસીઓને હેરાન કરે છે, મતલબ અચાનક આવી જાય છે કે નથી આવતા, એના પ્રાણીઓને કેમ હેરાન કરે છે. અને અમે શહેરથી આવ્યા છીએ રાજકોટથી, તો અમને એટલી બધી સિંહ વિશે માહિતી નહોતી, પણ અહીંયા આવીને અમને ઘણું જાણવા મળ્યું. અને અહીંના રહેવાસીઓ સાથે અમે વાત કરી છે ઘણા બધા નાના ગામડામાં જઈને, અને અમને ઘણું નવું જાણવા મળ્યું છે અને સારું લાગ્યું અહીંયા આવીને. થેન્ક યુ. તમે અહીંયા શું લેવા આવ્યા હતા અને ક્યાં આવ્યા હતા અને શું જાણ્યું? મારું નામ યશવી બાવારી છે. હું રાજકોટ આત્મી યુનિવર્સિટીમાંથી આવેલી છું. અમે લોકો અહીંયા અમરેલી જિલ્લાના ગામડાઓમાં બધે સર્વે કરવા આવ્યા હતા કે સિંહ અત્યારના પ્રમાણે શું કામ વધારે હુમલો કરે છે અને શું કામ બધાને અત્યારે તકલીફો પડે છે. જેમ કે પહેલા જોવા મળતું સુખ શાંતિથી બધું જીવતા, અત્યારે નથી જોવા મળતું. જેમ કે ઢોર છે, ગાયો છે, બધા ઉપર હુમલો થયેલો, માણસ પર પણ હુમલો થયેલો. તેથી અમે લોકો આ સર્વે કર્યો, અમને બહુ બધું જાણવા મળ્યું અને સરકારને અપીલ પણ કેટલાય કરેલી છે. અમને ખૂબ સારો એક્સપિરિયન્સ મળ્યો. શું નામ તમારું? તમે જે સિંહોના જે હુમલા કર્યા રિસર્ચ માટે મારું નામ ઝલક ગ્રુપ છે. અમે લોકો આત્મીય યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ. અમે સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરીએ છીએ. અને અમે અહીંયા અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં આવ્યા છીએ કેમ કે જાણવા માટે કે સિંહ ઘણીવાર અહીંયા આવી જાય છે, એનાથી લોકલ્સને શું પ્રોબ્લેમ એનાથી ક્રિએટ થાય છે, એ લોકોની લાઈફમાં કેવી કેવી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એમાં અમુક રીઝન્સ એ લોકોએ કીધા કે શું કામ આવી જાય છે. અને પછી એ બી પૂછ્યું કે તમારે એના માટે જોખમ ક્રિએટ થાય છે કે નથી થતો. તો એમાં એક અને વન ઓફ ધ રીઝન્સ એ લોકો એ બી કીધું કે અહીંના જે યંગસ્ટર્સ છે એ ઘણીવાર અમુક પોતાના સ્ટન્ટ કરવા માટે, કંઈક રીલ પોસ્ટ કરવા માટે ઘણીવાર સિંહની નજીક જતા રહે છે, અને એના લીધે ઘણીવાર એ લોકો જાતે જ પોતાના માટે જોખમ ક્રિએટ કરી લેતા હોય છે. અને બીજા અમુક લોકો એના સોલ્યુશન્સ પણ બતાવ્યા કે આનાથી આપણે મતલબ સિંહ અહીંયા ન આવી શકે, આમ તેમ ઘણું બધું થઈ શકે. અને અમુકના સારા પરસેપ્શન પણ હતા, પોતાના લાભે એને બતાવ્યા કે સિંહ આવવાથી એના શું લાભ છે. એમાં અમુક ફાર્મર્સના લાભ એમાં છે ઇન્ક્લુડ. શું હાલમાં તમે જે આખી ટીમ લઈને અહીંયા પહોંચ્યા છો, શું આ માનવ હુમલાની ઘટના પછી તમે આખી શું રિસર્ચ કરી, શું જોયું? મારું નામ શિવભાઈ જાડેજા છે. હું આત્મી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિભાગમાંથી આવું છું. અહીંયા અમે વિદ્યાર્થીઓને લઈને એટલા માટે આવ્યા છીએ કે સિંહો જે છે એ માનવભક્ષી કેમ બને છે અથવા તો માનવ ઉપર અટેક કેમ કરે છે. તો એના ઉપર એક મનોવૈજ્ઞાનિક અને વાર્તનિક સંશોધન કરવાનો અમારો ઉદ્દેશ્ય હતો. તો એના માટે અમે એક સર્વે લીધો છે અને જેને લઈ અને અમે વિદ્યાર્થીઓ સાથે ગામડાના જે લોકો છે એમને મળી અને એ લોકોનો જે અનુભવ છે સિંહો સાથેનો, સિંહોનું વર્તન કેવું હોય, સિંહો શું કામ આવે છે, શું કામ હુમલો કરે છે, તો એના ઉપર અમુક પ્રશ્નો હતા. તો એ પ્રશ્નો જે છે ગામડાના લોકો પાસેથી પૂછ્યા અને એ લોકો પાસેથી મંતવ્યો લીધેલા. અને હવે જે ડેટા કલેક્શન અમે કરેલું છે, એ માહિતી જે લીધેલી છે, એ માહિતીનું એનાલિસિસ આગળ અમે કરશું અને એના ઉપરથી રિસર્ચ પેપર બનાવશું અને એક રિપોર્ટ આપશું.